Hello students, good morning. Welcome to MS School Standard 11th Subject English. યુનિટ નંબર 2નું રીડ 1 ઓટોફેબ કે જે યુનિટ છે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે તેમની એક્સરસાઇઝ છે એ જોવાના છીએ અને આમના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નો પણ આપણે આગલી વર્કશીટમાં છે એ અપાઈ ગયેલા છે. તો ચાલો આપણે કોમ્પ્રિહેન્શન જોઈએ. C1.2 Write the statements from the text pertaining to the following areas. નીચેના ક્ષેત્રો સાથે સંબંધિત ટેક્સ્ટમાંથી નિવેદન શોધી અને લખો. આપણે જે ઓટોફેબ યુનિટ છે જોઈ ગયા, બસ એમાંથી જ આપણે આ જે વર્ડ છે એ વર્ડ્સને રિલેટેડ સેન્ટેન્સ છે એ શોધી અને લખવાનું છે. જેમ કે અહીં કેમેસ્ટ્રી તમને વર્ડ્સ આપેલો છે, મતલબ થશે રસાયણશાસ્ત્ર. તો રસાયણશાસ્ત્ર રિલેટેડ જે સેન્ટેન્સ છે તમારે તમારી ટેક્સ્ટમાંથી શોધી અને લખવાનું છે. ઓટોમોબાઈલ છે, પછી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે, લીગલ રાઇટ્સ એટલે કાનૂની અધિકાર છે, હેલ્થ એટલે કે આરોગ્ય છે. તો આ રિલેટેડ સેન્ટેન્સ છે આપણે ટેક્સ્ટમાંથી ગોતી અને લખવાના છે. તો ચાલો આપણે એકાદ એક્ઝામ્પલ છે સમજી લઈએ. જેમ કે અહીંયા પેલું જ આપેલું છે કે કેમેસ્ટ્રી. તો જ્યારે પણ તમે યુનિટ સમજ્યા હશે તો એમાં પણ તમને છે જે તમારે આપણે જોયું હશે કે એવા જે સજીવ કોષો છે કે જેને પુનર્નિર્માણ કરવાનું અને પુનઃ વિકસિત કરી અને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું પણ શક્ય બનાવી શકાશે. આ બધું શક્ય છે ઓટોફેબને લીધે, બરોબર છે. તો એવું એક સેન્ટેન્સ હતું છે કે જેમાં રસાયણશાસ્ત્ર રિલેટેડ જે સેન્ટેન્સ છે યુઝ થયેલો. તો જો ત્યાં આપેલું છે અમને, ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. કે મેં જે તમને હમણાં એ જ કીધું એ જ વસ્તુ છે કે સમર્થથી જે સજીવ કોષ છે એને રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃનિર્મિત કરવાનું, એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન, અને જે પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. તો આ એક રસાયણશાસ્ત્ર રિલેટેડ સેન્ટેન્સ છે. પછી છે ઓટોમોબાઈલ. તો ઓટોમોબાઈલ વિશે તો આપણે સ્ટાર્ટિંગની શરૂઆતમાં જ આપણે જોઈ ગયા હતા કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવર ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યુ ડિઝાઇન. કે જેવી તમે છે એ ડિઝાઇન અથવા તો જે રચના છે એ કરી છે, આગલા અઠવાડિયે તમે એની ડિલિવરી છે એ મેળવશો. તો આવી રીતે છે, જેમ કે એન્વાયરમેન્ટ છે, લીગલ રાઇટ્સ છે, હેલ્થ છે. તો આ રિલેટેડ તમારે ટેક્સ્ટમાંથી ગોતી અને સેન્ટેન્સ છે એ લખવાના છે. પછીનું જુઓ, C1.3 જોઈએ. ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ સિમિલર મેસેજ. હવે અહીંયા શું છે તો કે તમારે એવું સેન્ટેન્સ ગોતવાનું છે કે જે ટેક્સ્ટમાંથી કે જે આ જે મેસેજ છે એની સાથે સિમિલર એટલે કે સમાન છે, સંદેશ છે એ ધરાવતો હોય. જેમ કે તમને અહીંયા પહેલું આપેલું છે, યુ ગીવ ધ ડિઝાઇન ઓફ ધ વ્હીકલ યુ વોન્ટ એન્ડ યુ વિલ ગેટ ઇટ વિથિન અ ફ્યુ ડેઝ. બરાબર છે કે તમે વાહનની ડિઝાઇન આપો છો અને ઈચ્છો છો અને તમે તે થોડા દિવસમાં મળી જશે. તો તમે શરૂઆતમાં જ આપણે જોયું હતું કે એક વાક્ય આવેલું હતું, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવર ઓફ કાર ફેબ્રિકેટ એક્ઝેક્ટલી લાઇક યુ ડિઝાઇન. કે તમે જેવી છે એ વાહનની ડિઝાઇન જે આપી છે એવી જ કાર છે તમે થોડા દિવસમાં છે, મતલબ કે અઠવાડિયામાં જ તમે એની ડિલિવરી છે એ મળશે. બરાબર છે. તો આ બંને જોશો સેન્ટેન્સ કેવું છે તો કે સિમિલર છે. બરાબર. પછી નેક્સ્ટ જુઓ, Autofab technology will modify chemical structure of molecules and will create a different element. બરોબર. શું કહે છે કે ઓટોફેબ જે ટેકનોલોજી છે એ શું કરે છે તો કે કેમિકલ એટલે કે રાસાયણિકમાં જે ફેરફાર કરશે અને પરમાણુઓની મોલિક્યુલ એટલે કે જે પરમાણુઓની રચના અને એને એક અલગ બનાવશે, અલગ તત્વ છે એ બનાવશે. તો આવું સેમ સેન્ટેન્સ છે તમારે ટેક્સ્ટમાંથી છે એ ગોતવાનું છે. તો આપણે હમણાં પણ જે વસ્તુ આવી ગયું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું કરશે તો કે ફેરફાર કરીને એક એવી રચના કરશે. તો જો એ રિલેટેડ આપણે જોયું હતું કે રેટિફાઈડ ટિશ્યુ છે અને મેચ્યોર ટિશ્યુ છે. તો એ જ આખું સેન્ટેન્સ છે ને રસાયણશાસ્ત્ર રિલેટેડ આપણે ઉપર પણ જોઈ ગયા તે જ મૂકેલું છે ને. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. કે જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. પછીનું જુઓ, થર્ડ, Autofab technology will make the local people self-reliant. બરોબર. અને ઓટોફેબ ટેકનોલોજીથી જે
લોકલ પીપલ છે, બરાબર, કે જેને આપણે કહી શકાય કે સ્થાનિક લોકો છે એને કેવા બનાવશે? સેલ્ફ રિલાયન્ટ એટલે કે આત્મનિર્ભર છે એ બનાવશે. તો આવું સેન્ટેન્સ તો કે એ રિલેટેડ તમે જે છે એ તમારે ટેક્સમાંથી ગોતવાનું રહેશે. તો જ્યાં અહીંયા તમને ઓલરેડી આપેલું પણ છે. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ્ડ એન્ડ ધ નેચરલ ટેલેન્ટ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ બેંગ. બરોબર, આપણે જોયું હતું કે અહીંયા બી એને સેન્ટેન્સ એને શું કીધું છે કે લોકો છે આ ટેકનોલોજીથી લોકો છે કેવા સ્થાનિક લોકો છે કેવા બનશે? તો કે આત્મનિર્ભર બનશે. તો અહીંયા એ જ રિલેટેડ એને જે સિમિલર મેસેજ દર્શાવતો પોઈન્ટ છે એને મૂકેલો છે કે શું કીધું છે કે એને કે જે બધા કારખાનાઓ છે, બરોબર છે, ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ, બધા કારખાનાઓ છે એનું શું થઈ જશે? તો કે કારખાના છે એ વિકેન્દ્રિત થઈ જશે. ધ નેચરલ ટેલેન્ટ વિલેજ ક્રાફ્ટ વર્કર, અને જે પેલા કુદરતી રીતે હુનર ધરાવતા જે ગ્રામ્ય કારીગરો છે વિલ બી બેક વિથ બેંગ, અને તે સફળતાપૂર્વક પાછા ફરશે. તો બંને જો સરખા જ છે, બંને કેવા? તો કે સેમ મેસેજ છે એ ધરાવે છે. પછી જો વર્ક્સ ગીવ્સ મોર જોય ધેન ધ પ્રોડક્ટ, બરોબર છે, કામ ઉત્પાદન કરતાં વધારે આનંદ આપે છે. તો આ છે ચોથું, તમારે જાતે છે એ ગોતવાની ટ્રાય કરો. C1.4 જુઓ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યો છે એ પૂર્ણ કરો. આમાં પણ તમે ટેક્સનો ઉપયોગ છે એ કરી શકશો. પહેલું જ વાક્ય છે જોઈએ આપણે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ એન ઓલ્ડ ગેજેટ, બરોબર છે, આ તમારું સેન્ટેન્સ છે અને આ સેન્ટેન્સને તમારે આગળ છે જે ડાર્ક લાઇન છે ને એ આન્સર આપેલા છે, એટલે એ તમારે છે શું કહે તો કે અધૂરું વાક્ય છે એ પૂર્ણ કરવાનું છે. જૂની ગેજેટ ખરીદવાને બદલે તો શું કરવાનું? તો એ વાક્ય આપણે ટેક્સ્ટબુકનો સહારો લઈ અથવા ટેક્સ્ટબુકની હેલ્પ લઈ અને તમારે પૂરું કરવાનું છે. તો તમને આપેલું છે, વી શુડ ગો ફોર ઓટોમેટેડ ફેબ્રિકેશન ફોર ધ ડિઝાયર ન્યૂ થિંગ્સ, બરોબર છે, નવી ઈચ્છિત વસ્તુઓ માટે આપણે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત બનાવટ માટે જવું જોઈએ. પછી બીજું જોઈએ, વેન બિગ ફેક્ટરીઝ વિલ ડિસઅપિયર, આટલું આપેલું છે, મોટા કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. જો મોટા કારખાનાઓ અદૃશ્ય થઈ જશે તો એને લીધે શું થશે? તો કે જે નેચરલ ટેલેન્ટ ધરાવતા અને નાના જે વર્કર્સ છે એ લોકો છે એ સફળતાપૂર્વક પાછા ફરશે. તો આવું સેન્ટેન્સ આપણે ટેક્સમાંથી ગોતીને લખવાનું છે. ધ નેચરલ ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ, બરોબર છે, કે કુદરતી રીતે પ્રતિભાશાળી જે ગામના વર્કરો એટલે કે જે કામદારો છે એ લોકો સફળતાપૂર્વક પાછા ફરશે. પછી છે ટુ સ્ટોપ એજિંગ ઓટોફેબ વિલ, આપી દીધું પછી, બરોબર, એજિંગ એટલે કે વૃદ્ધત્વને રોકવા માટે ઓટોફેબ શું કરશે? તો શું આપ્યું છે એમાં? તો આપણે જોયું હતું કે આ છે ને કેવું છે તો કે કેમેસ્ટ્રી આપણે આવ્યું હતું, આ 2 વાર ઓલરેડી આવ્યું રસાયણશાસ્ત્રવાળું, બરોબર છે. તો શું કરશે કે વૃદ્ધત્વને રોકવા માટે આપણે હેલ્થવાળું જે ટોપિક હતો એમાં પણ આવી ગયું હતું, તો એ કરશે હેલ્પ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન, બરોબર છે. રિકન્સ્ટ્રક્ટ એટલે કે પુનઃનિર્મિત, રેટિફાઈડ ટિશ્યુ એટલે કે જે મૃત અથવા તો સજીવ કોષ જે છે એ, રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ એટલે કે કેવા ટિશ્યુ? તો કે જે પૂર્ણ વિકસિત ટિશ્યુ મતલબ કે કોષ છે, જે પૂર્ણ વિકસિત કોષ છે, તો શું થશે? આનું સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત એટલે રિકન્સ્ટ્રક્ટ એટલે કે પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. 4th જોવો, there will be more customer satisfactions because, અને ગ્રાહકો છે એ વધારે ને વધારે સંતોષ મેળવશે, સંતોષ થશે. કેવી રીતે? તો એ આગળનું સેન્ટેન્સ આપણે પૂરું કરવાનું છે. The customer will get what they want but from the working for it, કે જે ગ્રાહકોને જે જોઈએ છે તે મળશે પરંતુ તેના માટે કામ કરવાથી, બરોબર છે, કે કસ્ટમર છે એ સૌથી વધારે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ છે એ મેળવશે. શું કામ? તો કે જે કસ્ટમર અથવા જે ગ્રાહક છે એ જે ઈચ્છે છે એ એને મળી શકશે, પણ ક્યારે મળશે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના માટે એને શું કરવા? તો એના કામ કરવાથી એમને છે એ મળશે. તો અહીં આપણે છે એ ટોટલ C1.2, 1.3 અને 1.4 આ 3 એક્સરસાઇઝ છે એ જોઈ ગયા. તેમજ 1.1 જે કોમ્પ્રિહેન્શન હતું કે જેમાં ક્વેશ્ચન આપણે પૂછવામાં આવ્યા હતા, એ ક્વેશ્ચન છે તમને જે વર્કશીટ ગઈ એમાં અપાઈ ગયેલા હતા. એટલે ટોટલ આપણે જોઈએ તો અહીંયા રીડ 1 છે આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે અને રીડ 2 છે કે જેના હાર્ડવર્ડ તમને
જે વર્કશીટમાં આપવામાં આવેલા છે તો એ પણ તમારે લર્ન છે એ કરવાના છે, પાકા કરવાના છે.